ચલાલામાં શંકાસ્પદ હાલતમાં યુવકનો મૃતદેહ મળતા ચકચાર મચી છે. ચલાલા ખાતે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. તારીખ 11 મે 2026 ના રોજ સવારે જીતુભાઈ ગોવાભાઈ રાઠોડ નામના વ્યક્તિનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળતા વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ જીતુભાઈ રાત્રિના સમયે ઘરે પરત ન ફરતા પરિવારજોને સવારે પોતાના પ્લોટ વિસ્તારમાં શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન તેઓ મૃત હાલતમાં મળી આવતા પરિવાર પર આફ ફાટી પડ્યો હતો. ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે એકત્ર થયા હતા. બનાવ અંગે જાણ થતા ચલાલા પોલીસ કાફલો પણ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. હાલ પોલીસ દ્વારા મૃતદેહને વધુ તપાસ અર્થે તથા પોસ્ટમોર્ટમ પ્રક્રિયા માટે ચલાલાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગેની વધુ તપાસ ચલાલા પોલીસ સ્ટેશનના પીઆઈ આરએચ રતન દ્વારા કરવામાં આવી રહી છે. જે કે સિંહ ગુજરાત સાથે બિપિન રાઠોડ, ચલાલા. મારું નામ મનસુખભાઈ ગોવાભાઈ રાઠોડ છે, ગામ ચલાલા. મારો નાનો ભાઈ જીતેશ સવારે વહેલો 6:30 વાગે અમારે એક લાકડાનો ઢેલો છે, એને એમ લાતી કહે છે, જૂના લાકડાનો ધંધો છે. ત્યાં એ શંકાસ્પદ હાલતમાં મોઢેથી નાકેથી ને આંખી તૂટી ગયેલી હતી અને બ્લડ જાતું હતું. પછી અમે 2 જણા ત્યાં ગયા અને 108ને રિંગ કરી અને ચલાવા સિવિલ લાવ્યા. ત્યાં ડૉક્ટરે કીધું કે આ ભાઈની ડેથ થઈ ગયેલી છે. એટલે આખી રાત ને હતા કે સવારે ગયા હતા? કાંઈ ખ્યાલ નથી, કેમ કે એ આ કાંઠે રહે, અમે ઓલી બાજુ રહીએ છીએ. જુદા ભાઈ હોય, જુદા રહેતા હોય. અમને તો સવારે 6:30 વાગે ખ્યાલ આવ્યો કે આવું થયું છે. તમને જાણ કોણે કરી? અમારા ભાઈની દીકરીએ. દીકરી ત્યાં ગઈ હતી? હા, એની દીકરી ગઈ હતી અને પપ્પાને બોલાવવા. હા, એ પછી ઘેરે આવીને એને મને ફોન કર્યો કે બાપા આવી રીતે થયું છે મારા પપ્પાને. તમે ગાય 2 જણા મારા ઘરનાનું ગાડી લઈ ગયા અને ત્યાં જોયું તો આવું થયું હતું. અમે સીધું 108. દીકરી ગઈ એટલે એ 100% કે એ રાત્રે ઘરે તો નથી જ આવ્યા? હા, પાછું ને? હા, હા, એવો બન્યો હતો.